હવે વાત કરવી છે લોકતંત્રમાં બની બેઠેલા એવા રાજાઓની કે જે પોતાને કયા પ્રકારના રાજા, એટલે રાજા એટલે એક ક્રૂર શાસકની જેમ જ કેમ યાદ અપાવવા માંગે છે, રાખવા માંગે છે, પોતાને પણ ખબર નથી. અમદાવાદમાં એક કિસ્સો સામે આવ્યો. ગુલબાઈ ટેકરા પાસે એક દિવ્યાંગ વ્યક્તિ પોતાની દુકાન ચલાવે છે, પ્રજ્ઞાચક્ષુ છે, જોઈ નથી શકતા. ગુલબાઈ ટેકરા પાસેથી આવેલા છોકરાઓ વારંવાર યુનિવર્સિટી પાસે એમના એક કેબિન ચલાવે છે અને કેબિનમાંથી પેકેટો તોડીને લઈ જતા. એટલે એક છોકરો પેકેટ તોડવા ગયો, એમને અવાજ સંભળાયો, એમણે સીધો હાથ પકડી લીધો. હાથ પકડ્યો, પેલા છોકરાને વાગ્યું તો તરત જ એમણે માફી માંગી. એના પેરેન્ટ્સ આવ્યા, વાલી આવ્યા. વાલીએ પણ એમને ખૂબ ગાળો આપી અને એમણે કહ્યું કે નહીં, મારી ભૂલ થઈ છે, મારાથી વાગ્યું છે, હું સ્વીકાર કરું છું. પોલીસ આવી. પોલીસનું કામ શું હતું? જો ગુનો બને છે, કોઈ ફરિયાદ આપે છે, ફરિયાદ નોંધવાનું. કેટલું સરળ છે. ફરિયાદ નોંધીને વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં જો એ બિનજામીન પાત્ર ગુનો જો થઈ ગયો હોય ને અટેમ્પ્ટ ટુ મર્ડર એમણે લખી દીધું હોય ને લઈ જતા ત્યાં, તો વિષય અલગ હતો. એમને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા પછી અચાનક જ એક મહિલા પીએસઆઈ પ્રકટ થયા. પોલીસ સ્ટેશનના પીઆઈ કહે છે, મને તો ખબર જ નથી એ બેન ક્યાંથી આવે, અમારા પોલીસ સ્ટેશનના નથી. બેનનું નામ સોનલ રાઠોડ. સોનલ રાઠોડ આવે છે, ઘૂસે છે અને કેબિનમાં પેલા વ્યક્તિને બહુ જ મારે છે. એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ કે જેને એ પણ નથી ખબર કે એને માર્યું કોણે. એ બેન ત્યાં આવી અને પછી મારીને જતા રહે છે. એમને હોસ્પિટલમાં દાખલ કર્યા તો એ ગયા અને બિલકુલ નિર્લજ્જપણે એમણે એવું કહી દીધું કે મને તો ગિલ્ટ થયું એટલા માટે આવી હતી. સમાધાનનો પ્રયત્ન કરવા માટે આવ્યા. પોલીસને એવું લાગે છે કે ગવાયેલા આત્મસન્માનનું સમાધાન હોઈ શકે. 2 દિવસ પહેલાં એક વ્યક્તિ, 24 વર્ષનો એક છોકરો મારી ઓફિસમાં આવ્યો. એમનું નામ હું એટલે નહીં લઉં કેમ કે ઈચ્છતા નહોતા કે એમનું નામ હું લઉં, અને એટલા જ માટે હું પોલીસ સ્ટેશનનું નામ પણ નહીં લઉં. 24 વર્ષનો એક છોકરો પોતાના મિત્ર સાથે એક કામ એવું કરવા ગયો કે જે ગેરકાયદેસર હતું ગુજરાત રાજ્યમાં. એ એક હુક્કા બારમાં ગયો. હુક્કા બારમાં નિકોટીન, તમાકુવાળો હુક્કો એ લોકો લઈ રહ્યા હતા. કોઈ સબસ્ટન્સ નહોતું, નાર્કોટિક્સ નહોતું, ડ્રગ્સ નહોતું, એ હુક્કો પી રહ્યા હતા. આ પ્રકારના મોટા ભાગના કિસ્સામાં ગેરકાયદેસર હુક્કા બાર ચલાવતા વ્યક્તિ સામે ગુનો નોંધાય. મોટા ભાગે પીવાવાળા સામે તો ગુનો નોંધતા પણ નથી, અને નોંધે તો પણ એ જામીનપાત્ર ગુનો છે. તમને જામીન એમાં તરત મળી શકે. એ બિન જામીનપાત્ર ગુનો હોય, અતિશય ગંભીર અપરાધ હોય તો પણ પોલીસનું કામ ગુનો નોંધવાનું છે. પોલીસનું કામ ન્યાય કરવાનું કે સજા આપી દેવાનું નથી. પોલીસને સૌથી પહેલાં એનું કામ શું છે એ સમજવાની જરૂર છે. એ વ્યક્તિ એક હુક્કા બારમાં હતા, ત્યાં પોલીસની રેડ પડી. એમણે કહ્યું કે યાર ગયા, હવે તો આપણે છાપે ચડીશું, પણ એવું કશું જ ન થયું. પોલીસ આવી. જે બેન છે એવી ઇલેક્ટ્રિક શોક આપે એવી ગન લઈને આવી. એણે બધાને કરંટ આપ્યો. એના પછી એમને અતિશય માર્યા. અતિશય માર્યા પછી એમાં એક છોકરો ને છોકરી પણ હતા કે જેમની સગાઈ થયેલી હતી. તો એમને કહ્યું તમારા ઘરે ફોન કરી દઈશું. એક છોકરો કે જેને 2 વર્ષનું સંતાન હતું, પત્ની ઘરે રાહ જોતી હતી, એણે કહ્યું કે મને એક ફોન કરવા દો, વકીલ સાથે વાત કરવા દો. કશું જ ન કર્યું. કહ્યું અમારા સિંગમ સાહેબ આવશે, એમને કહેજો કે તમને હક છે કે તમે પોતાના વકીલ સાથે વાત કરી શકો. કશું જ નહીં. બધાને ખૂબ માર્યા. પછી પોલીસ સ્ટેશન લઈ ગયા. પોલીસ સ્ટેશન એકદમ સીધા સટ, કોઈ કશું મારે નહીં સરખી રીતે. સવારે 4 વાગે બધાને છોડી પણ દીધા. કોઈ જ ગુનો ન નોંધ્યો. જાણવા જો નોંધી એવું એમણે કહ્યું, પણ એના સિવાય કશું જ ન કર્યું. જો એમણે અપરાધ કર્યો છે તો કેસ કરો. કેમ ફરિયાદ નથી કરી રહ્યા તમે ફરિયાદ દાખલ નથી કરી રહ્યા. એક જગ્યાએ રેડ કર્યા પછી એ સ્પષ્ટ કરે છે કે તમારો ઉદ્દેશ્ય તોડ કરવાનો હતો. તમે હુક્કા બાર બંધ નહોતા કરવા માંગતા, તમે કેસ પણ નહોતા કરવા માંગતા. તમે માત્ર મારી ધમકાવીને પૈસા કઢાવવા માંગતા હતા, અને એ પૈસા કઢાવવા માટે તમે એટલું વિકૃત સ્વરૂપ લીધું કે એ વ્યક્તિએ કહ્યું કે મેં 24 વર્ષમાં ન સાંભળી હોય એટલી મા બેનની ગાળો મને પોલીસે ત્યાં આપી છે. અને એના પછી એણે આવીને સવાલ શું કર્યો? તો એણે કહ્યું કે હું વર્ષે સરેરાશ 1.25 કરોડ રૂપિયા ટેક્સ ભરું છું. 75 લાખ રૂપિયા જેટલા એના આજુબાજુ, 75 લાખની આજુબાજુનું અમારું બજેટ હોય છે અધિકારીઓના ખિસ્સા ગરમ કરવાનું. કે તમારે એક પેટ્રોલ પંપ પાસ કરાવવો છે, તમે કલેક્ટરને રૂપિયા આપશો. તમારે કસ્ટમનું કામ છે, કસ્ટમ ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલું કામ છે, તો કે હું ત્યાં પૈસા આપું છું. ને બધી જગ્યાએ પૈસા આપતા પણ આ દેશમાં વફાદારીથી 1.25 કરોડનો ટેક્સ ભર્યા પછી જો કોઈ એવું કામ કરું છું કે જે મારાથી અપરાધ થાય છે, તો એના માટે પોલીસ મારી સામે કેસ કરે, નહીં કે એ પ્રકારનું વર્તન કરે કે એ જ ન્યાય કરી નાખવાની છે. અને પોલીસ ગુંડાગર્દી પર ઉતરી આવી. એણે પ્રશ્ન કર્યો કે મને એવો વિચાર આવે છે કે હું આ બધું જ આટોપીને હું વિદેશમાં જઈને એક કેફેમાં મજૂરી કરી લઈશ, પણ આ દેશમાં રહું કેવી રીતે? જો આટલો ટેક્સ ભરતા, આટલો કાયદો જાણતા, આટલી લાગવગ ને પહોંચ ને ઓળખાણ બધું ધરાવવા છતાં પોલીસ મારી સાથે એવું વર્તન કરે છે જે અસહ્ય છે, માનવીય ગરિમા નથી જાળવી શકતી, એટલી ખરાબ રીતે વાત કરે છે, તો આ દેશમાં હું કેમ રહું છું, આટલો ટેક્સ કેમ આપું છું?
એ પ્રશ્નનો જવાબ નહોતો મારી પાસે, કોઈની એ પાસે નથી હોતો. કોઈ જેમ તમને અચાનક આવીને આ પ્રકારના પ્રશ્ન કરે તમારી પાસે જવાબો નથી હોતા. તમે એમને એટલું કહી શકો મહત્તમ કે ભાઈ તમે બોલો કેમેરા પર, તો અમે તમારી સાથે વાત કરીશું, પણ એનો ફાયદો શું? કે સાબિત કેવી રીતે કરીશું કે મારી સાથે આ થયું? કેમ કે જે હુક્કાબાર હતું ત્યાં કોઈ સીસીટીવી નહોતા અને પોલીસ સ્ટેશનમાં આવ્યા પછી આ વાત નથી થઈ. હું સાબિત એટલું કરી શકું છું કે અમને ત્યાં લઈ ગયા અને પછી છોડી દીધા, પણ એના પછી અંતે હાથમાં શું આવશે? ધક્કા 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 અને આ સિસ્ટમ સામે બાથ ભીડ્યાનો અફસોસ. એના સિવાય જ્યારે કશું જ નહીં આવે ને ગુમાવવા માટે કરોડો રૂપિયાનો તમારી પાસે ધંધો હોય, સામ્રાજ્ય હોય, ત્યારે એ પહેલો ડર આવે છે તમને. એ ડરતી વખતે તમને તમારું બાળક દેખાય છે. પોલીસનું કામ નાગરિકને સુરક્ષા અપાવવાનું છે. એને એવું મહેસૂસ થવું જોઈએ કે પોલીસ છે એટલે એ સુરક્ષિત છે. જો પોલીસે સુરક્ષાનો અહેસાસ નથી કરાવી શકતી અને એના કારણે એ વ્યક્તિને એવું લાગે છે કે હું આ દેશમાં કેમ રહું છું, તો એ બહુ જ મોટો પ્રશ્ન છે. બહારથી, ગુજરાતના બહારથી રાજ્યથી આવેલા એક વ્યક્તિ, ખૂબ જાણીતા બિઝનેસમેન, એમણે ટ્વિટર પર પોતાનો કિસ્સો શેર કરીને કહ્યું કે અમદાવાદમાં જઈ રહ્યા હતા, વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ચડ્યા, એમને રોકવામાં આવ્યા અને રોક્યા પછી એમને કહ્યું કે તમારી ગાડી ચેક કરીશું. પછી એમને કહ્યું કે એમને એવું હતું કે કશુંક મળશે. એ કંઈક ન મળ્યું ત્યાં સુધી એમનો ફોન લઈ લીધો. 4 કલાક સુધી પોલીસ પહેલાં ફોન લઈ લે છે તમારો, જે એને અધિકાર નથી, અને તો એ ગેરકાયદેસર રીતે જ્યારે 4 માણસો ભેગા થઈને મારામારી કરીને તમારી પાસેથી તમારો અધિકાર છીનવી લે, તમે શું કરી લેશો? પોલીસે ભૂલી ગઈ છે કે કાનૂનની રક્ષા કરવા માટે એમને ત્યાં મૂક્યા છે. પોલીસે ભૂલી ગઈ છે કે કાયદાનું પાલન એનું કામ છે. પોલીસને એવું લાગે છે કે એ રાજા છે ને ન્યાય કરી રહી છે, અને ગમે તે કરી શકે છે. અને એના ન્યાયનો ઉદ્દેશ્ય શું હોય છે કે હું મારીને પૈસા લઈશ તારી પાસેથી. પૈસા માટે આટલી ક્રૂરતા સુધી પોલીસે જવાની જરૂર નથી. દરેક પોલીસ સ્ટેશનની બહાર એક બોક્સ મૂકી દો, દરેક પોતાની મરજીથી કશુંક મૂકીને જાય. કેમ કે તમે મારીને તોડીને આ રીતે પૈસા લેવા માંડશો તો પોલીસ પોતાનું સન્માન ગુમાવી રહી છે. ગુમાવી રહી છે કરતાં ગુમાવવાની એકદમ નજીક પહોંચી ગઈ છે. અને એટલે જે મેનેજમેન્ટ તમારે કરવું પડે છે કે પોલીસ એક સારું કામ કરે, કે એક જગ્યાએ કોઈને મદદ કરી, જે એનું કામ હતું કરવાનું, એ એના કર્તવ્યનો હિસ્સો છે. એના માટે એણે યુનિફોર્મ પહેર્યો છે, એના માટે એને લોકો સન્માન આપે છે, એના માટે ગૌરવથી જુએ છે. એ કર્યું, એને ઉપકારની જેમ બતાવવું પડે છે વારંવાર. અને પછી એવો પ્રશ્ન કરવો પડે છે કે પોલીસ સારું કરે છે કેમ નથી બતાવતા? એ તમારું કામ છે. કોઈએ પોતાનું કામ કર્યું એને પુષ્પોથી પોંખવા, એ થોડું કામ વધ્યું છે મીડિયાનું, કે તમે તમારું કામ કર્યું ને એટલા માટે અમે તમને પોંખી રહ્યા છીએ કે વાહ વાહ, તમે તો બહુ મહાન કે તમે કામ કર્યું તમારું. આ બાકી રહ્યું છે હવે. અને એટલે જ્યાં કામ નથી થઈ રહ્યું ત્યાં કામ થાય થોડું. પોલીસ પોતાના માટે પોતાનું સન્માન જાળવે. કેમ કે દરેક પોલીસના ઘરમાં રહેલું એમનું બાળક એ જ્યારે પોતાના પિતાને જુએ છે ત્યારે એવું જ માને છે કે બધા બેઈમાન છે પણ મારો બાપ ઈમાનદાર છે. એની નજરમાંથી ન ઉતરી જતા. આટલી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.